નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને NR24ની વિશેષ રજૂઆત આસ્થાના દ્વારમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં દરેક દ્વાર ખુલે છે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ સાથે. આજે આપણે આવી પહોંચ્યા છે વલસાડના પવિત્ર અને પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તોના અઢળક વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર છે. તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે, અહીંની અનોખી માન્યતાઓ અને મહાદેવના દિવ્ય મહિમા વિશે. તો અંત સુધી જોડાયેલા રહો આસ્થાના દ્વાર સાથે. तड़केश्वर महादेव नाम सांसों में बस जाता है, वलसाड की पावन धरती जहाँ शिव शंकर सोते हैं. આસ્થા, પ્રકૃતિ અને મહાદેવનું અદ્ભુત સંગમ, એક મુલાકાત અને મન થઈ જાય શિવમય. સૂર્યદેવ આવે છે મહાદેવનો અભિષેક કરવા માટે. અહીં છત બનાવવાના અનેક પ્રયાસો થયા. પહેલી વાર રાત્રે ભસ્મીભૂત થયું અને બીજી વાર વાવાઝોડામાં ઉડી નષ્ટ થયું, અને પછી કહેવાયા તડકેશ્વર મહાદેવ. એક લોટો જળ અને પૂર્ણ થશે તમારી મનોકામના. અહીં ભક્તિનો દ્વાર ખુલે છે મહાદેવના આશીર્વાદથી. વર્ષો પહેલા અહીંના જંગલોમાં ગાયો ચરાવવા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામ લોકોને જાણ કરતા તેઓએ તે જગ્યા પર તપાસ કરતા એક મોટી પથ્થરની શિલા નજરે પડી હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા અર્ચન કરે છે. તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવ કીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ મારું પૂજન કરજે, અને લઈ જતા જ્યાં પણ તમને વજન લાગે મારું, ત્યાં મને સ્થાપિત કરજો. જે હાલમાં તડકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં એ શિલાની સ્થાપના થઈ. ભક્તની લાગણીને માન આપી ગામ લોકોએ એ શિલા આસપાસ ખોદકામ કરતા સૌ આશ્ચર્ય વચ્ચે 6 થી 7 ફૂટ લંબાઈ ધરાવતું પોઢેલા શિવજી જેવા આકારનું શિવલિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતીપૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું. શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ આ છાપરું અચાનક સળગી ઉઠ્યું. ત્યારબાદ નળિયાવાળું છાપરું બનાવ્યું તો તે વાવાઝોડામાં ઉડી ગયું હતું. વારંવાર આ ઘટના બનતા શિવ ભક્તને સ્વપ્ન આવ્યું કે અને ભગવાન શિવે સાક્ષાત એમને સ્વપ્નમાં કહ્યું કે હું તડકેશ્વર છું, મને 12 માસ તડકો જોવે છે. મારા શિરે કોઈ છાપરું બાંધવાનો પ્રયાસ કરશો નહીં. ગામ લોકોએ ભક્તની વાત સાચી ગણીને ચારે બાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા, પરંતુ ઉપરથી ખુલ્લું જ રહ્યું. એટલા માટે કહેવાયા તડકેશ્વર મહાદેવ. આપણા જોડે એક ભક્ત જોડાઈ રહ્યા છે, એમનાથી પૂછીએ, શું નામ છે આપનું? હરીશ ચાવલા. બરાબર. કેટલા સમયથી આપ આ મંદિરના દર્શનાર્થે આવો છો? 35 વર્ષથી. બરાબર. આ 35 વર્ષથી તમે તડકેશ્વર મહાદેવના દર્શન કરો છો, તો તડકેશ્વર મહાદેવનો આ 35 વર્ષ દરમિયાન કોઈ ચમત્કાર? ચમત્કારમાં થયો કે પહેલાં સાયકલ લઈને આવતો અને આજે ફોર્ચ્યુનર અને ઇનોવા અને BMW ને મર્સિડીઝ ને બધી ગાડી લઈને આવું છું. આટલો ફરક પડે એમ. જ્યારે મંદિર એકદમ નાનું તો સૈકાઓ પુરાણું મંદિર છે, આ જંગલ જ વિસ્તાર હતો આખો આજુબાજુ, અને આ મંદિર તો હમણાં લાસ્ટ 10 વર્ષમાં જ બન્યું છે, પણ આના પહેલાં આખું આજુબાજુ જંગલ જ હતું એમ. એવા જંગલમાં બી જ્યારે હું ત્યાં સાયકલને હું બહાર મૂકતો તો બી મને સાયકલમાં સાપ ને એવું ઉછળાઈ જતું, તો બી એટલી બીક લાગતી, તો બી હું અહીંયા મંદિરે રોજ દર્શન કરવા માટે આવતો. અને નિયમ મારો ફિક્સ છે કે એકવાર
મારે સવારે અહીંયા ઉઠીને મારે અહીંયા દર્શન કરવા આવવાનું, પછી હું મારા કાર્યસ્થળ પર જોડાઉં ત્યાં સુધી હું અહીંયા દર્શન કરું જ છું એમ. અને ડેલી 35 વર્ષથી 1995થી હું આ મંદિરથી જોડાયો છું અને દાદાએ મને ઘણું આપ્યું છે અને દાદાની અપાર કૃપા છે એટલે હું દાદાને રોજ અહીંયા થેન્ક યુ કહેવા માટે આવું છું. બરાબરજી, ચોક્કસથી દાદાએ ઘણું બધું આપ્યું છે અને દાદાને રોજ થેન્ક યુ કહેવા માટે આવે છે. જેઓ પહેલાં સાયકલ લઈને આવતા હતા, હવે કદાચથી મોંઘી ગાડીઓ એમના પાસે આવી ગઈ છે, એ દાદાની કૃપા થકી છે ને. હમણાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયેલો, લેડીઝ પ્રોબ્લેમ. તો ડૉક્ટરોએ તો કીધું કે ભાઈ આમાં હવે તમારે કિડનીનું કદાચ થઈ શકે કે કદાચ બીજું પણ કંઈ હોઈ શકે. તો અમે એટલા ટેન્શનમાં આવી ગયા કે નહીં પૂછવા. પછી મેં તો ભગવાનને જ પ્રાર્થના અમે તો રોજ કરતા જ હોઈએ, એટલે ભગવાનને પ્રાર્થના કરી તો એકદમ સોનોગ્રાફીનો રિપોર્ટ પણ એકદમ નોર્મલ આવ્યો અને બધું જ એકદમ સહેલે સુધરે પાર પડી ગયો. હું તો અહીંયા સાંજે અહીંયા આરતીમાં પણ હું જ છું ને ભગવાનની સેવામાં અમારાથી બને એટલું અમે કરીએ જ છે. સવારે પણ આવી રીતે રોજ આવી જ જઈએ છીએ. અત્યારે આસ્થાના દ્વારમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ધન્યવાદ.